ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. જય સ્વામિનારાયણ. લાસ્ટ લેક્ચરમાં આપણે સોલર એનર્જી કલેક્ટર વિશે અભ્યાસ કર્યો હતો. ટાઈપ્સ ઓફ સોલર એનર્જી કલેક્ટર હતા, જેમાં લાઇન ફોકસિંગ હતું અને પોઈન્ટ ફોકસિંગ, ફ્લેટ બેક કલેક્ટર અને ફોકસિંગ ટાઈપ કલેક્ટર, અથવા તો નોન કોન્સન્ટ્રેટિક ટાઈપ કલેક્ટર અને કોન્સન્ટ્રેટિક ટાઈપ કલેક્ટર હતા. નોન કોન્સન્ટ્રેટિક ટાઈપ અથવા તો ફ્લેટ બેક કલેક્ટરના બે પ્રકાર હતા, લિક્વિડ અને એર ટાઈપ કલેક્ટર. એ જ રીતે કોન્સન્ટ્રેટિક ટાઈપ જે કલેક્ટર છે એ કલેક્ટરના બી પ્રકાર હતા, ફોકસિંગ ટાઈપ કલેક્ટર, અથવા તો કોન્સન્ટ્રેટિક ટાઈપ જે કલેક્ટર છે એના જે પ્રકાર હતા મેઇનલી લાઇન કલેક્ટર હતું અને પોઈન્ટ કલેક્ટર હતા. તો લાઇન કલેક્ટર અને પોઈન્ટ કલેક્ટર વિશેનો આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે જોવાનું છે સોલર પાવર જનરેશન, સોલર થર્મલ પાવર જનરેશન. લો ટેમ્પરેચર માટે, મીડિયમ ટેમ્પરેચર માટે અને હાઈ ટેમ્પરેચર માટે જોવાનું છે. ક્લિયર? ચેપ્ટર નંબર 4, સોલર પાવર પ્લાન્ટ. સોલર પાવર જનરેશન જે છે મેઇનલી ત્રણ ટેમ્પરેચર માટે જોવાનું છે. લો ટેમ્પરેચર છે, મીડિયમ ટેમ્પરેચર છે અને હાઈ ટેમ્પરેચર છે. સોલર પાવર જનરેશન, low temperature thermal power generation. clear? solar thermal power generation થશે. એ જ રીતે મીડિયમ ટેમ્પરેચર માટે અને હાઈ ટેમ્પરેચર માટે. લો ટેમ્પરેચર અરાઉન્ડ હશે 100 સેલ્સિયસ, જ્યાં જે વર્કિંગ ફ્લુઇડ ટેમ્પરેચર હશે, વર્કિંગ ટેમ્પરેચર હશે તમારું અરાઉન્ડ 100 સેલ્સિયસ જેટલું. મીડિયમ ટેમ્પરેચર છે જેમાં 100 અથવા તો 150 થી 300 સેલ્સિયસ જેટલું હશે. અને હાઈ ટેમ્પરેચર છે ગ્રેટર ધેન 300 સેલ્સિયસ, એટલે કે 300 સેલ્સિયસ થી વધારે ટેમ્પરેચર માટે. સોલર પાવર જનરેશન છે, સોલર થર્મલ પાવર જનરેશન કહેવાશે, જેમાં મેઇનલી સોલર પેનલ નો યુઝ કરીએ છીએ આપણે. ત્રણ પ્રકારના ટેમ્પરેચર છે. લો ટેમ્પરેચર માટે જોવાનું છે, મીડિયમ ટેમ્પરેચર માટે અને હાઈ ટેમ્પરેચર માટે. લો ટેમ્પરેચર કે જેમાં વર્કિંગ ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ, 100 સેલ્સિયસ જેટલું હોવું જોઈએ. મીડિયમ ટેમ્પરેચર કે જેમાં વર્કિંગ ટેમ્પરેચર તમારું 150 થી 300 સેલ્સિયસ જેટલું હોવું જોઈએ. અને હાઈ ટેમ્પરેચર જે છે એ તમારું ગ્રેટર ધેન 300, એટલે કે 300 થી વધારે હોવું જોઈએ. તો these are the temperature of particular power generation. clear? પહેલો ટોપિક આપણે જોઈએ છે લો ટેમ્પરેચર થર્મલ પાવર જનરેશન. ક્લિયર? લો ટેમ્પરેચર માંથી થર્મલ પાવર જનરેશન કરવાનું છે, સોલર પાવર જનરેશન અથવા સોલર થર્મલ પાવર જનરેશન કરવાનું છે. તો એમાં સોલર પેનલ અને સોલર પેનલનો આપણે યુઝ કરીએ છીએ, અને એનો જે વર્કિંગ ડાયાગ્રામ છે એ હવે હું ડ્રો કરીશ, જેના ઉપરથી તમને વધારે માહિતી આવશે, માહિતી ખ્યાલ આવશે. ક્લિયર? એ જ રીતે લો માટે જોવાનું છે, મીડિયમ માટે જોવાનું છે અને હાઈ માટે જોવાનું છે. ક્લિયર? આજે આપણે જોઈશું લો ટેમ્પરેચર માટે. low temperature thermal power generation using solar panel.
low temperature thermal power generation using solar panel. એ જ રીતે solar on આ બે વસ્તુ આજે આપણે જોવાની છે. ક્લિયર? તો પહેલા જોઈએ છે આપણે સોલર પેનલ માટે, જેની ફિગર હું ડ્રો કરીશ. Okay, so here is your low temperature thermal power generation. You can see in the figure. Solar power, low temperature solar power thermal power generation
by using solar panel. તો અહીંયા આપણે solar panel યુઝ કરીશું which is the flat plate type collector. clear? આ જે વસ્તુ છે શું છે? flat plate type collector છે કે જેમાં અહીં નોર્મલ પંપ છે, કોલ્ડ વોટર ઉપરની સાઈડ એબ્ઝોર્બ કરતું જે બી રેડિયેશન આવે છે એ રેડિયેશન તમારું જે કલેક્ટર હશે એ કલેક્ટર ઉપર કેન્દ્રિત થશે. ક્લિયર? સિમ્પલ ફ્લેટ પ્લેટ કલેક્ટરમાં શું હતું? સ્ટીલની પાઇપ હતી જેને આપણે બ્લેક કલરથી કોટિંગ કરેલી હતી અને એની અંદરથી આપણે એક બીજી પાઇપ પસાર કરતા હતા જેની અંદરથી તમારું વર્કિંગ ફ્લુઇડ એટલે કે વોટર ફ્લો થતું હતું. સિમ્પલ અહીંયા એ જ રચના હશે. આ ફ્લેટ પ્લેટ કલેક્ટર છે, રેડિયેશન આવે છે. ક્લિયર? આ રેડિયેશનના કારણે શું થશે? જે બી હીટ એનર્જી હશે રેડિયેશનની એ કોને મળી જશે? કે જે વર્કિંગ ફ્લુઇડ અહીંયા આપણે વોટર, તો જે વોટર તમારા કલેક્ટરમાં જે સર્ક્યુલેટ થઈ રહ્યું છે એને મળશે. વોટર ઠંડુ હશે, ઠંડુ પાણી કેવું બને છે? ગરમ બને છે. ક્લિયર? ત્યાર પછી એ પાણીને આપણે શું કરીએ છીએ? સ્ટોરેજ ટેન્કમાં શું કરીએ છીએ? સ્ટોર કરીએ છીએ. સ્ટોરેજ ટેન્કમાં એ પાણી શું થશે? સ્ટોર થશે. ક્લિયર? હવે બીજી વસ્તુ છે આપણી પાસે હીટ એક્સચેન્જર. ક્લિયર? તો હીટ એક્સચેન્જરમાં શું થશે? હીટ એક્સચેન્જરમાંથી જે બી સ્ટોરેજ પાણી છે, ગરમ પાણી છે, એ ગરમ પાણીને આપણે નોર્મલી ક્યાં લઈ જઈએ છીએ? હીટ એક્સચેન્જરમાં. તો હીટ એક્સચેન્જરમાં શું સર્ક્યુલેટ થતું હશે? હીટ એક્સચેન્જરમાં વર્કિંગ ફ્લુઇડ તરીકે આપણે મિથાઇલ ક્લોરાઇડ, ક્લિયર, કે જેનું આપણે વેપરમાં રૂપાંતરિત કરી શકીએ. વેપર એટલે કે સ્ટીમ. ક્લિયર? વન ટાઈપ ઓફ સ્ટીમ. શૂન્યાવકાશ જેને કહેવાશે. સોરી, વેપર ઇટ મીન્સ વન ટાઈપ ઓફ સ્ટીમ, નોટ અ શૂન્યાવકાશ. ક્લિયર? કે એને તો વેક્યુમ કહેવાશે. જે બી વોટર આવે છે સ્ટોરેજ ટેન્કમાં, જે બી વોટર સ્ટોર થાય છે એ સ્ટોર થયેલા વોટર પાસે કેવી ઉર્જા રહી રહી છે? હીટ એનર્જી હશે. એ હીટ એનર્જી અહીંયા હીટ એક્સચેન્જર. હીટ એક્સચેન્જર ઇટ મીન્સ હીટને એક્સચેન્જ કરે છે. કોનામાં? કે તમારું જે હીટ એક્સચેન્જર હશે એમાં શું સર્ક્યુલેટ થઈ રહ્યું છે? કે મિથાઇલ ક્લોરાઇડ, જે કેવું મટીરીયલ છે? વેપર જનરેટિંગ મટીરીયલ છે. ક્લિયર? જે બી હીટ એને મળે છે એટલે એ મિથાઇલ ક્લોરાઇડમાંથી વેપર જનરેટ થાય છે. એ વેપરની મદદથી શું રોટેટ થશે? ટર્બાઇન. ક્લિયર? ટર્બાઇન કરી અને એ વેપરમાંની હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે અને આ મિકેનિકલ એનર્જીનું અલ્ટરનેટર ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. ટર્બાઇનમાંથી જે વધારે જે નીકળેલી સ્ટીમ છે અથવા તો વેપર છે જેને આપણે ક્યાં લઈ જતા હતા? તો કન્ડેન્સરમાં. કન્ડેન્સરમાં શું થતું હતું? કન્ડેન્સરની રચના બી તમે જાણો છો. સિમ્પલ, કન્ડેન્સરની અંદર વોટર સર્ક્યુલેટ થાય છે. ક્લિયર? જ્યારે બી સ્ટીમ એ વોટરના સંપર્કમાં આવશે એટલે પોતાની જે ઉષ્મા છે એ પાણીને આપી દેશે અને સ્ટીમ શું છે? ઠંડી પડશે. તો જો વેપર હશે, વેપર શું કરશે? ઠંડુ પડશે. અગેન એનું સમાન રૂપાંતર થશે વર્કિંગ ફ્લુઇડમાં, જેનું આપણે મિથાઇલ ક્લોરાઇડનો આપણે વર્કિંગ ફ્લુઇડ તરીકે યુઝ કરીએ છીએ. તો અગેન એનું લિક્વિડ ફોર્મમાં રૂપાંતર થઈ જશે. ક્લિયર? ત્યાર પછી એને ક્યાં લઈ જવામાં આવે છે? હીટ એક્સચેન્જરમાં. અને આ આખું સર્ક્યુલેશન ચાલુ રહે છે. કન્ડેન્સરનું જે વોટર છે, ક્લિયર, કોલ્ડ વોટર જે છે સ્પ્રે પોન્ડ દ્વારા સ્પ્રે પોન્ડમાંથી પંપ મારફતે સર્ક્યુલેટ કરવામાં આવે છે. અહીંયા કેવું બહાર નીકળશે? હોટ વોટર. કેમ? કારણ કે જે બી સ્ટીમ આવી છે, વેપર આવી છે, વેપરના સંપર્કમાં આવે છે વોટર એટલે શું થશે? વેપર પોતાની ઉષ્મા કોને આપી દેશે? પાણીને. પાણી કેવું બને છે? ગરમ. અને અથવા તો બીજી ભાષામાં કહેવાય કે વોટર શું કરશે? વેપરની હીટ એનર્જીને એબ્ઝોર્બ કરી લેશે અને પોતે શું બને છે? ગરમ થાય છે, જેને આપણે હોટ વોટર કહીએ. હોટ વોટર અહીંથી ક્યાં લેવામાં આવે છે? સ્પ્રે પોન્ડમાં. સ્પ્રે પોન્ડની રચના પર તમે જાણો કે સિમ્પલ એક હોજ હોય છે, ઓપન હોજ હશે. ક્લિયર? તમારો એક સ્વિમિંગ પુલ જેવું, જેની ઉપરની સાઈડે આપણે શું કરવાનું છે? નંબર ઓફ પ્લાસ્ટિક રાખવાની છે. સેન્ટરમાં આપણે શું કરતા હતા? હોલ રાખતા હતા અને એમાંથી જે પાણી હતું એ ફુવારા રૂપે બહાર ફેંકતા હતા. ક્લિયર? હોટ વોટર. તો બહારની સાઈડની જે એટમોસ્ફિયરની એર છે એ એરના સંપર્કમાં આવવાના કારણે એ પાણી તમારું કેવું થતું હતું? ઠંડુ થતું હતું અને બધું જ જમા ક્યાં થતું હતું? સ્વિમિંગ પુલનો જે સ્ટોરેજ એરિયા, સ્વિમિંગ પુલ સ્પ્રે પોન્ડનો તમારો જે સ્ટોરેજ એરિયા હતો એમાં એ સ્ટોર થતું હતું. સિમ્પલ આ રચના હતી જે આપણે ઓલરેડી થર્મલ પાવર સ્ટેશનમાં જોઈ ગયા છે.
ક્લિયર? દરેક વસ્તુના ફંક્શન તમે જાણો છો. કન્ડેન્સર પર આપણે થર્મલ પાવર સ્ટેશનમાં જોઈ ગયા છે, સ્પ્રે પોટ પર આપણે જોઈ ગયા છે. હીટ એક્સચેન્જર જેનું ફંક્શન છે હીટ એક્સચેન્જ કરે છે, એક પોતાની એનર્જીનું બીજાને આપલે કરવું, હીટ એક્સચેન્જ કરે. સિમ્પલ. અહીંયા શું થશે કે વોટર જોડે જે બી ઉષ્મા હતી એ હીટ એક્સચેન્જરમાં જે વર્કિંગ ફ્લુઇડ ફ્લો થાય છે એ વોટર હીટ એને આપી દે છે. ક્લિયર? પાણી પાછું ઠંડુ થાય છે, અગેન ગરમ થશે, સર્ક્યુલેશન ચાલુ રહેશે. ક્લિયર? સિમ્પલ. એની રચના એક સાઈડથી તમારું વર્કિંગ ફ્લુઇડ ફ્લો થઈ રહ્યું છે અને વોટર. હીટ એક્સચેન્જરમાં શું થશે કે નોર્મલ તમારું જે વર્કિંગ ફ્લુઇડ છે, વર્કિંગ ફ્લુઇડ તરીકે આપણે મિથાઇલ ક્લોરાઇડ યુઝ કરીએ છીએ. R1 છે, R40 છે, R11 છે, બધા જ વેપર જનરેટિંગ મટીરીયલ છે અને વેપર જનરેટિંગ લિક્વિડ છે જેનો તમે યુઝ કરી શકો છો. વોટરના સંપર્કમાં આવવાના કારણે અહીંયા શું થશે કે લિક્વિડ વોટરની હીટ એનર્જી એબ્સોર્બ કરે છે અને વેપરમાં રૂપાંતરિત થાય છે. ક્લિયર? વેપર ટર્બાઇન શું કરશે? ટર્બાઇન એની હીટ એનર્જી મિકેનિકલ અલ્ટરનેટિવ ઇલેક્ટ્રિકલમાં. તો ધીસ ઇઝ ધી લો ટેમ્પરેચર થર્મલ પાવર જનરેશન. ક્લિયર? અહીંયા બીજી વસ્તુ આપેલી છે બૂસ્ટર મિરર. તો બૂસ્ટર મિરરનું ફંક્શન શું થાય છે કે રેડિયેશનની જે ઇન્ટેન્સિટી હોય તીવ્રતા વધારવા માટે જ બૂસ્ટર મિરરનો ઉપયોગ કરવામાં આવે છે. મિરરનું ફંક્શન તમે જાણો છો કે જેવું રેડિયેશન આવશે એ શું કરશે? રિફ્લેક્ટ કરીને પર્ટિક્યુલર એબ્સોર્બર ઉપર શું થાય છે? કેન્દ્રિત કરે છે, જેથી કરીને તમારું રેડિયેશનની જે માત્રા છે, તીવ્રતા છે, શું થાય છે? વધે છે અને મેક્સિમમ ટેમ્પરેચર આપણને મળી રહે છે. ક્લિયર? અગેન એકવાર રિપીટ કરી લઉં છું. ક્લિયર? ફ્લેટ પ્લેટ કલેક્ટરનો મેઇનલી આપણે યુઝ કરીએ છીએ. ફ્લેટ પ્લેટ જેવું રેડિયેશન આવશે, રેડિયેશનના કારણે શું થશે કે પોતાની જે હીટ એનર્જી છે કોને આપશે? જે બી વર્કિંગ કોલ્ડ વોટર જે કલેક્ટરમાંથી પસાર થઈ રહ્યું છે એને. ક્લિયર? જે ટ્યુબ્સ રાખીને ટ્યુબમાંથી જે વોટર સર્ક્યુલેટ થતું તેને આપશે. કોલ્ડ વોટર કેવું બનશે? રેડિયેશન એબ્સોર્બ કરીને ગરમ બનશે. પાણી ક્યાં જશે? સ્ટોરેજ ટેન્કમાં. સ્ટોરેજ ટેન્કમાં સ્થિર થશે, સ્ટોર થશે. સ્ટોરેજ ટેન્કમાં એને શું કરવાનું છે? સ્ટોર કરવાનું છે. એ સ્ટોરેજ ટેન્કમાંથી બીજી વસ્તુ સર્ક્યુલેટ થઈ રહી હશે. એ જ સ્ટોરેજ ટેન્કમાંથી તમારે શું સ્ટોર કરવાનું છે? વર્કિંગ પાણી જે છે સ્ટોરેજ ટેન્કમાંના પાણીનું આપણે હીટ એક્સચેન્જરમાં લઈ જાવ તો હીટ એક્સચેન્જરમાં શું થશે કે હીટ એક્સચેન્જરમાંનું જે લિક્વિડ હશે, જે કયું હશે? વેપર જનરેટિંગ લિક્વિડ છે, જેનો બોઇલિંગ પોઈન્ટ સૌથી ઓછો હોય. બોઇલિંગ પોઈન્ટ ઓછો હોય અને ઝડપથી એનું વેપરમાં રૂપાંતરિત થાય એવું લિક્વિડ તમારે યુઝ કરવાનું છે, જેને આપણે રેફ્રિજરેન્ટ તરીકે પણ ઓળખીએ છીએ. મેઇનલી આપણે મિથાઇલ ક્લોરાઇડનો યુઝ કરશું. ક્લિયર? તો શું થશે કે એ જે બી વોટર આવે છે એ વોટરની ઉષ્મા મેળવી લે છે અને પોતે શેમાં રૂપાંતરિત થઈ જાય છે? વેપરમાં. વેપર ક્યાં જશે? ટર્બાઇનને મળે છે. ટર્બાઇન શું કરશે? એ વેપરની હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં અને અલ્ટરનેટિવ મિકેનિકલની ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. હવે ટર્બાઇનમાંથી જે વેપર લોસીસ થાય છે એને આપણે કન્ડેન્સરમાં લઈ જઈએ છીએ. તો કન્ડેન્સરમાં શું થશે? એ વેપર કન્ડેન્સ થશે, ઠંડી પડશે. ક્લિયર? ડ્યુ ટુ કન્ડેન્સરની રચના તમે શું જાણો છો? સિમ્પલ. એની અંદર જે બી બ્રાસ ટ્યુબ્સ હશે, કન્ટેનર ટાઈપ છે, અંદર નંબર ઓફ બ્રાસ ટ્યુબ રાખવાની છે. વન સાઈડથી તમારે સિમ્પલ કન્ડેન્સરની રચનાથી કન્ટેનર ટાઈપ હતું. કોલ્ડ વોટર ઇન થતું હતું. કોલ્ડ વોટર તમારું પ્લાસ્ટિક ટ્યુબમાંથી સર્ક્યુલેટ થતું છે. અહીંયાથી સ્ટીમ દાખલ થતી. અહીંયા આપણે વેપર દાખલ થશે. વેપર જે એન્ટર થશે, વેપર જોડે કઈ એનર્જી હશે? તો હીટ એનર્જી હશે. એ હીટ એનર્જી કોને આપી દેશે? જે બી પ્લાસ્ટિક ટ્યુબમાંથી વોટર સર્ક્યુલેટ થઈ રહ્યું છે એને. ક્લિયર? એટલે પાણી કેવું બની જશે? હોટ. એ હોટ વોટરને આપણે ક્યાં લઈ જશે?
સ્પ્રે પોન્ડમાં અને તમારી જે સ્ટીમ હતી એ ઠંડી પડતી જાય સમર પદ્ધતિ વોટરમાં એ જ રીતે અહીંયા જે વેપર આવે છે એ વેપરનું કન્ડેન્સ થશે એટલે કે ઠંડુ થયા પછી એઝ ઇટ ઇઝ જે બી વર્કિંગ ફ્લુઇડ હશે કે જેમાંથી વેપર બનેલી છે એમાં રૂપાંતરિત થાય છે ક્લિયર અને એ વર્કિંગ ફ્લુઇડ પાછું ક્યાં લઈ જવામાં આવે છે હીટ એક્સચેન્જર તો આખી સર્ક્યુલેશન પ્રોસેસ ચાલુ રહે છે એ જ પ્રમાણે હતું તમારું સ્પ્રે પોન્ડ તો સ્પ્રે પોન્ડમાં નોર્મલી શું હતું કે ઓપન હોજ હતો જેમાં ઓપન હોજ હતો ક્લિયર હવે જે બી ડોટ્સ દર્શાવેલા છે ડોટ્સ આગળ શું થતું હતું એ પ્લાસ્ટિક ટ્યુબલના જે ક્રોસ સેક્શન હશે ક્લિયર એ જગ્યાએ આપણે એ હોલ્સ રાખેલા હતા જેમાંથી જે બી પાણી હતું એને આપણે સ્પ્રે સ્વરૂપે બહાર નાખતા હતા ક્લિયર સ્પ્રે સ્વરૂપે જે બી પાણી બહાર આવતું હતું જે ડાયરેક્ટલી એટમોસ્ફિયર એરના સંપર્કમાં આવે છે અને એર શું કરે છે એ પાણીની હીટ એનર્જી અથવા તો ઉષ્મા ઉર્જાને એબ્ઝોર્બ કરે છે પાણીને ઠંડુ બનાવે છે અને એ પાણી પાછું ક્યાં સ્ટોર થશે તો નીચે જે બી સ્ટોરેજ એરિયા હશે એમાં પાણી સ્ટોર થશે ક્લિયર અને પાણીનું પાછું પંપ માટે આપણે કન્ડેન્સરમાં લઈએ છીએ એનું પણ સર્ક્યુલેશન ચાલુ રહે છે તો ધીસ ઇઝ ધી લો ટેમ્પરેચર પાવર જનરેશન યુઝિંગ સોલર પેનલ ક્લિયર એ જ રીતે બીજું જોવાનું છે આપણે low temperature thermal power generation using solar pond એટલે કે તળાવ નોર્મલ તળાવની ડેપ્થ કરતા સોલર પોન્ડની જે ડેપ્થ હશે પ્રમાણમાં ઓછી રાખવામાં આવે છે ડેપ્થ એટલે કે ઊંડાઈ વધારે ઊંડા ધરાવતું તળાવ હોતું નથી પોન્ડ એટલે કે તળાવ થાય ક્લિયર પણ એમાં જે નોર્મલ તમારો જે તળાવ હશે પોન્ડ હશે એની જે ડેપ્થ એટલે કે ઊંડાઈ હોય એની કમ્પેરમાં આ જે સોલર પોન્ડ છે એની ડેપ્થ ઓછી રાખવામાં આવે છે સિમ્પલ બીજી વસ્તુ એમાં સોલ્ટ સોલ્યુશન એટલે કે મીઠાના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને મીઠાનું દ્રાવણ હોય તો શું થશે કે નોર્મલી તમારું જે પાણી છે પાણી જો ગરમ થાય તો ધીરે ધીરે શું બને છે વેટમાં હલકું થાય છે એટલે કે ઉપરની સાઈડે જમા થશે ક્લિયર પણ જો તમે અંદર મીઠાનું દ્રાવણ નાખેલું હશે સોલ્ટ સોલ્યુશન હશે તો એ પાણી નીચેની સરફેસમાં જ રહે છે ઉપરની સરફેસ સુધી પહોંચતું નથી આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે બાકીની જે પ્રોસેસ છે સેમ છે હું અહીં ફિગર ડ્રો કરું છું
ઓકે, તો લો ટેમ્પરેચર થર્મલ પાવર જનરેશન યુઝિંગ સોલર પોન્ડ. ક્લિયર? પેલામાં ખાલી સોલર પેનલ યુઝ કરતા હતા, બાકીનું બધું જ સેમ છે. ખાલી ફરક એટલો છે કે સોલર પેનલની જગ્યાએ શું યુઝ થયું છે? સોલર પોન્ડ. ક્લિયર? સોલર પોન્ડનો આપણે યુઝ કરેલો છે. એ સોલર પોન્ડ કેવું હશે? તમને અગાઉ કીધું જ પ્રમાણે કે નોર્મલી જે પોન્ડ હશે એની કમ્પેરમાં એની જે ડેપ્થ હોય, ડેપ્થ એટલે કે ઊંડાઈ બહુ જ ઓછી હોય છે. બીજું એની જે અંદરની સપાટી છે, એ અંદરની સપાટી, બીજી વસ્તુ ડેપ્થ ઓછી હોય છે, ક્લિયર? ઊંડાઈ ઓછી હોય છે. અને બીજી વસ્તુ શું છે કે જે બી અંદરની સપાટી છે એ અંદરની જે સપાટીને આપણે બ્લેક કલરથી શું કરેલી છે? રંગી નાખેલી છે. ક્લિયર? અને જે બ્લેક કલરથી એનો પેન્ટ કરવામાં આવે છે. શા માટે? કારણ કે રેડિયેશન સીધું એબ્સોર્બ કરી શકે છે, મેક્સિમમ રેડિયેશન મળી રહે છે. ક્લિયર? હવે જે રેડિયેશન આવશે તો અંદરની જે સપાટી છે મેક્સિમમ બ્લેક સપાટી છે. ક્લિયર? તો સૌથી વધારે ભાગ કયો ગરમ થશે? નીચેનો જે છે રેડિયેશન. જે બી રેડિયેશન આવશે બ્લેક સરફેસના કારણે એ વસ્તુ શું થાય છે? એબ્સોર્બ થશે. ક્લિયર? રેડિયેશન એબ્સોર્બ થવાના કારણે નીચેનું જે પાણી હશે કેવું બને છે? ધીરે ધીરે ગરમ બને છે. ક્લિયર? હવે પાણી જો ગરમ થાય તો ધીરે ધીરે ઉપરની સાઈડ જવાની શરૂઆત કરે છે. ક્લિયર? એ ના થાય એટલા માટે આપણે વચ્ચે શું રાખવામાં આવે છે? તો સોલ્ટ સોલ્યુશન. ઇટ મીન્સ કે મીઠાનું દ્રાવણ રાખવાનું છે. મીઠાનું દ્રાવણ શું કરે છે કે જે બી હોટ વોટર થાય છે એ હોટ વોટરને નીચેની સરફેસથી ઉપરની સરફેસ સુધી પહોંચતા અટકાવે છે. ક્લિયર? એટલે જે પાણી જે ગરમ હશે એ ક્યાં આગળ રહેશે? તો નીચેના પોર્શનમાં જ રહે છે. ઉપરનો જે પોર્શન છે શું રહેશે? ઠંડો રહેશે. ક્લિયર? હવે જે બી હોટ વોટર છે એ હોટ વોટરને પંપ મારફતે આપણે ક્યાં લઈ જઈએ છીએ? હીટ એક્સચેન્જરમાં. હીટ એક્સચેન્જરમાં શું થશે? નોર્મલી જે હોટ વોટર છે પોતાની જે ઉષ્મા જે છે એ હીટ એક્સચેન્જરમાં જે વર્કિંગ ફ્લુઇડ છે, ક્લિયર? હીટ એક્સચેન્જરમાં જે વર્કિંગ ફ્લુઇડ છે જેનું આપણે ઓલરેડી આગળની થિયરીમાં કીધું છે, મિથાઇલ ક્લોરાઇડ છે અથવા તો કોઈ રેફ્રિજરન્ટ ગેસ, રેફ્રિજરન્ટ તમે લઈ શકો ઓછા બોઇલિંગ પોઈન્ટ વાળો કે જેને સરળતાથી તમે વેપર અથવા તો સ્ટીમમાં રૂપાંતરિત કરી શકો છો ઓછા ટેમ્પરેચરની મદદથી. ક્લિયર? તો ઓછા બોઇલિંગ પોઈન્ટ વાળું જે બી મટીરીયલ છે અથવા તો લિક્વિડ છે અહીંયા આપણે મિથાઇલ ક્લોરાઇડ જ યુઝ કરવાનું છે. નોર્મલી જે બી પાણી સર્ક્યુલેટ થશે એ પાણી શું થશે? એ મિથાઇલ ક્લોરાઇડને પોતાની હીટ અથવા તો પોતાની ઉષ્મા ઊર્જા આપી દેશે. અથવા તો પછી એમ પણ કહી શકો કે વેપર જનરેટેડ જે મટીરીયલ છે ઇટ મીન્સ મિથાઇલ ક્લોરાઇડ એ શું કરશે? તો વોટરની હીટ એનર્જીને એબ્સોર્બ કરી લેશે અને પોતે શેમાં રૂપાંતરિત થઈ જશે? તો વેપરમાં. ક્લિયર? વેપરની જે હીટ એનર્જી હતું એનું ટર્બાઇન મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરિત કરે છે અને તેની સાથે કપલમાં જોડાયેલું અલ્ટરનેટર એનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. એઝ ઇટ ઇઝ ટર્બાઇનમાંથી જે લોસ થતી સ્ટીમ અથવા તો વેપર છે એ વેપરને આપણે કન્ડેન્સરમાં લઈ જઈએ છીએ. તો કન્ડેન્સરમાં એ વેપર ઠંડુ પડે છે, અગેન એનું એ લિક્વિડમાં રૂપાંતર થશે. ક્લિયર? એ મિથાઇલ ક્લોરાઇડ છે એ લિક્વિડને પાછું હીટ એક્સચેન્જરમાં જાય, વેપર જનરેટ થાય, ટર્બાઇન, કન્ડેન્સર, કન્ડેન્સર. એઝ ઇટ ઇઝ કન્ડેન્સરની રચના પણ તમે જોઈ લીધી. અહીંયા જે કન્ડેન્સરમાંથી ગરમ પાણી નીકળે છે એ ગરમ પાણીને આપણે સીધું ક્યાં લઈ જઈએ છીએ? તો તમારું જે સોલર પોન્ડ છે તેમાં. ક્લિયર? જેથી કરીને આખી જે પ્રોસેસ છે રિસાયકલ પ્રોસેસ છે. ઠંડુ પાણી જે ઉપરની સરફેસ છે એનો આપણે યુઝ કરીએ છીએ અને કન્ડેન્સરમાં લઈ જઈએ છીએ. ક્લિયર? એ પાણી ગરમ થાય છે. ઓકે, એટલે આખી જે પ્રોસેસ છે રિસાયકલ છે. ડન? મેઇનલી ખાલી તમારે યાદ રાખવાનું છે આ તો પોર્શન બંને થિયરી માટે સેમ છે પણ મેઇનલી તમારે જે યાદ રાખવાનું છે સોલર પોન્ડ અને પેલામાં ફ્લેટ પ્લેટ કલેક્ટર. ક્લિયર? સોલર પોન્ડમાં નોર્મલી જે ડેપ્થ છે નોર્મલ પોન્ડ કરતાં ઓછી હોય છે. અંદરની જે સપાટી છે જે તળિયાની બોટમ સાઈડની સપાટી છે એને આપણે બ્લેક રંગથી પેઇન્ટ કરેલી છે જેથી કરીને રેડિયેશન આપણને સીધું મળી રહે. એટલે એ શું થશે? જે રેડિયેશન આવ્યું બ્લેક સપાટી દ્વારા એબ્સોર્બ થશે અને એની જે ઉપરનું જે પોર્શન છે ત્યાં આગળ મેક્સિમમ એનર્જી હીટ એનર્જી અમને મળી રહે છે. એ પોર્શનનું પાણી શું થાય છે? ધીરે ધીરે ગરમ થવાની શરૂઆત થાય છે. હવે જો વોટર ગરમ થવાની શરૂઆત થાય તો નોર્મલી લાઇટ વેટ બને છે અને ઉપર જવાની કોશિશ કરે છે પણ એ વસ્તુ ના થાય એટલા માટે આપણે વચ્ચે શું રાખેલું છે? સોલ્ટ સોલ્યુશન, મીઠાનું દ્રાવણ જે શું કરે છે?
એ વોટરને બોટમ સુધી જ મીન્સ કે તળિયે જ રાખે છે, ઉપરની સરફેસ સુધી જવા દેતો નથી. એટલે બોટમનો જે ભાગ છે આપણને હોટ વોટર મળશે, ઉપરનો જે સરફેસ વાળો ભાગ છે ત્યાં કોલ્ડ વોટર મળશે. ક્લિયર? એ હોટ વોટરને આપણે પંપ મારફતે ક્યાં લઈ ગયા? હીટ એક્સચેન્જરમાં. હીટ એક્સચેન્જરમાં શું થશે? અહીંયા વોટર જે છે પોતાની ઉષ્મા ઉર્જા વર્કિંગ ફ્લુઇડને આપી દે છે, વોટર ઠંડુ થાય છે, ઉપર સરફેસ કોલ્ડ સરફેસ અગેન. ક્લિયર? ક્લિયર? અહીંયા જે છે હીટ એક્સચેન્જરમાં શું છે કે પાણી પોતાની ઉષ્મા જે છે વર્કિંગ ફ્લુઇડ એને આપણે કહીએ છીએ મિથાઇલ ક્લોરાઇડ. ક્લિયર? અથવા તો કોઈ પણ પ્રકારનું રેફ્રિજરન્ટ તમે યુઝ કરી શકો છો કે જેનો બોઇલિંગ પોઈન્ટ ઓછો હોય અને ઓછા ટેમ્પરેચરે પણ સીધું વેપરમાં રૂપાંતરિત થઈ જતું હોય. ક્લિયર? તો અહીંયા શું થશે? એ વર્કિંગ ફ્લુઇડ જે છે એનું સીધું વેપરમાં રૂપાંતર થશે, પાણીની ઉષ્મા મેળવીને એ વેપર ટર્બાઇનને મળે છે. ટર્બાઇન શું કરે છે? જ્યારે ટર્બાઇન રોટેટ થાય છે, ઇટ મીન્સ કે ટર્બાઇન એ હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે, તો મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ કરે છે. તેની સાથે જોડાયેલું અલ્ટરનેટર ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરે છે. ક્લિયર? એ વેપરને આપણે જો ટર્બાઇનમાંથી જે બહાર નીકળતી વેપર છે એને કન્ડેન્સરમાં લઈ જાય, કન્ડેન્સરમાં એ વેપર કન્ડેન્સ થાય, અગેન એનું લિક્વિડમાં રૂપાંતર થાય, એ લિક્વિડ પાછું હીટ એક્સચેન્જર આપી સર્ક્યુલર પ્રોસેસ અને કન્ડેન્સરની રીતના પણ તમે જાણો છો. કન્ડેન્સરમાંથી જે હોટ વોટર નીકળે છે એને આપણે ક્યાં લઈ જઈએ છીએ? સોલર પોન્ડ. So this is the low temperature thermal power generation using solar pond. Clear? નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું મીડિયમ ટેમ્પરેચર માટે. ડન. બે પ્રકારની થિયરીથી લો ટેમ્પરેચર માટે બે વસ્તુ છે, કોઈ કઈ મદદથી થઈ શકે છે? એક સોલર પેનલની મદદથી થઈ શકે છે અને બીજું છે સોલર પોન્ડની મદદથી. ઓકે, તો જય સ્વામિનારાયણ. થેન્ક યુ.